એ મોડલ એક દુકાન કરીને એક દુકાન ચાલી જાય તો ચલાવવી આવું કોઈ દિમાગમાં હતું નહીં. તો મારે કોઈ એવું નહોતું કે ભાઈ એક દુકાન બહુ ચાલે છે તો મારે આ ધંધો કરવો. મારા દિમાગમાં 100% એવું હતું કે મારે આને સ્કેલ થાય તો જ કરવું. તમે એમ કહો કે ટી પોસ્ટની દુકાનમાં તમારે સવારથી સાંજ સુધી બેસવાનું છે, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. પેલા 15 દિવસ તો હું તમને કહું ને તો સક્સેસફુલી ચાલવા કરતાં લોકો આવતા જ નહોતા. એટલે અમે એક બોર્ડ મેળવ્યા ફ્રી વાઈફાઈ. એટલે લોકો એનાથી શું થયું, માન્ય ભીડ બહુ રહેવા માંડી. એટલે મારા દિમાગમાં એ સમયે મારું બિઝનેસ મોડલ એવું હતું કે આવી 100 દુકાનો બનાવી છે અને રોજ 1 લાખ કપ ચા વેચું. આવું મેં દિમાગમાં મેક્રો પ્લાનિંગ કરેલી. અને 1 કપ મને 1 રૂપિયો આપશે. ટી પોસ્ટનું સૌથી પહેલું આઉટલેટ થયું, એનો રિસ્પોન્સ કેવો હતો, એનું ડિઝાઇનિંગ કેવું હતું? ટી પોસ્ટનું સૌથી પહેલું આઉટલેટ કાલાવડ રોડમાં આત્મી કોલેજની સામે જે અત્યારે છે એ જ મારું પહેલું આઉટલેટ હતું અને હું પોતે જ ચલાવતો. ઓકે. અને ડિઝાઇનિંગ લગભગ એ દુકાનનું કામ આમ અત્યારે અમારી દુકાન છે ને, અમે ચાલુ કરીએ અમારી 700-800 ફૂટની દુકાન તો 20મા દિવસે કે 25મા દિવસે અમારું દુકાન ચાલુ થઈ જાય છે. ઓકે. ટૂંકમાં પ્રોસેસ ઇઝ સેટ. એ સમયે એક દુકાન બનાવતા મને લગભગ 6-6.5 મહિના લાગ્યા હતા. કારણ કે ઓલો બનાવી રહીએ ત્યાં મને એમ થાય કે આ ખોટું છે, એટલે વળી બાજુ કઢાવવું પાછું. એટલે મને મિસ્ત્રી નાન તેન બધા મને બહુ ખીજાતા કે તમે કેટલા પૈસા નાખશો આમાં. જે બેઝિક જેલે તૈયાર થયું ને એ ફર્નિચર 6-7 લાખ રૂપિયાનું હતું 2013માં, પણ એ મેં તોડ્યું હતું બીજું 15 લાખ રૂપિયાનું કે આ નથી ગમતું તો આ કાઢી નાખો, વળી પાછું આ કરો, વળી આ પાર્ટીશન ખોટું છે, વળી ક્યાંક હું બહાર ક્યાંય જોયો તો પાછો એ કહું ના આવું નહીં આવું કરવું છે આપણે ક્યાંક. એટલે આ ઇન્સ્પિરેશન ક્યાંક ને ક્યાંક જોવાની જ આવે. અથવા તો જે તે સમયે ઇન્ટરનેટનો એવો બધો કોઈ ઓલો હતો નહીં, એટલે ક્યાંક આપણે આપણી સામે જોયું હોય તો હું મારા ડિઝાઇનરને લઈને હું મુંબઈ લઈ જાઉં નવી નવી જગ્યાને, મારા એને જયપુર લઈ જાઉં, અહીંથી કારમાં અમે જાય જયપુર અને અમે બતાવું કે આવું કંઈક કરવું છે, એટલે વળી પાછું એના ઉપર થોટ નાખે. એટલે આવા બધા એક્સપેરિમેન્ટલ કર્યા હતા. પણ 6-1 મહિના લાગ્યા હતા મને પહેલી દુકાન ચાલુ કરતા માટે. અમારો લેન્ડલોર્ડ પછી અકળાઈ ગયો હતો કે તમે ચાલુ કરવાના છો કે નથી કરવાના. પણ માઇન્ડમાં એવું પહેલેથી ખરું કે આમ કંઈક કરવું તો પરફેક્ટ કરવું છે, જોઈને નેચરલી એવું. હા, કારણ કે એ જ મોડલને સ્કેલ કરવું એ મહત્વનું હતું. ઓકે. એ મોડલ એક દુકાન કરીને એક દુકાન ચાલી જાય તો ચલાવવી આવું કોઈ દિમાગમાં હતું નહીં. તો મારે કોઈ એવું નહોતું કે ભાઈ એક દુકાન બહુ ચાલે છે તો મારે આ ધંધો કરવો. મારા દિમાગમાં 100% એવું હતું કે મારે આને સ્કેલ થાય તો જ કરવું એમ. કે મને દુકાન બેસવું ઇઝ ટફ ફોર મી. હું તમને ઇન બિટવીન મેં એક બિઝનેસ કર્યો તો હું તમને કહું, મેં વાડીલાલનું હેપીનેસ પાર્લર કર્યું હતું એક જમાનામાં. બરાબર. અને એ હેપીનેસ પાર્લર મેં કર્યું ત્યારે કમૂરતામાં ચાલુ કર્યું હતું, મુહૂર્તમાં બંધ કર્યું હતું. ઇટ વોઝ વેરી ફની ઇન્સિડન્ટ. 31 ડિસેમ્બરે મેં ચાલુ કર્યું, એટલે એ કમૂરતા હોય, દશેરાના દિવસે બંધ કરી દીધું જ્યારે લોકો ચાલુ કરતા. સૌથી શુભ મુહૂર્ત એને કહેવાય. એટલે કારણ કાંઈ નહોતું, મૂળ મુદ્દો એવો હતો કે 31 ડિસેમ્બર એવું હતું કે ભાઈ એ હાઈપવાળો એરિયા ટાઈમ છે, એટલે મને એમ થયું કે આપણને કમૂરતા કંઈ નડતા નથી. એટલે આપણે આ દુકાન અમે લીધી, એક દુકાન બનાવી અને 31 ડિસેમ્બરે ચાલુ કરી. અને દશેરાના દિવસે એટલે બિઝનેસ એ બંધ કર્યો મેં. દશેરાના દિવસે નક્કી નહોતું, પણ 11સના દિવસે મેં શટર નહોતું કર્યું દશેરાના રાતે કાઉન્ટર જોઈને. કારણ કે દશેરાએ હાઈપ હોય બિઝનેસની અગેન. એ દિવસે જે બિઝનેસ કર્યો ઇટ વોઝ હાઈએસ્ટ ઇન રાજકોટ. એવું નહોતું, વાડીલાલ માટે ઇટ વોઝ અ બિગ બિઝનેસ કે ભાઈ એક કાઉન્ટર એટલું કરતું હોય તો સારું કહેવાય. પણ મને એમ થયું કે ભાઈ આટલું જ થાય એમ, આનાથી બિયોન્ડ નહીં એક દુકાનમાં થાય તો બીજું આપણો સમય ક્યાંક આપણે વેસ્ટ કરીએ છીએ, આખો દિવસ જે આપણે કાઢીએ છીએ. એટલે મને થયું કે આપણે જો આને સ્કેલ કરવો હશે તો આપણે એક દુકાનમાં તો નહીં કરી શકીએ. એટલે આપણે આને નથી કરવું, એ બેટર વે છે, કારણ કે આ બ્રાન્ડ આપણી નથી. એટલે હું અમારું ટ્રેનિંગ હોય ને, અમારા સ્ટાફ ટ્રેનિંગ હોય કે એવું કાંઈ હોય તો હું બધાને આ વાત કરતો આવી બધી કે ભાઈ મેં એક સર્વિસ ક્લાસનો ટાઈમે મેં જોયો છે કે કંપનીમાં કામ કરીને એક રિટેલ ચલાવ્યું છે જે મારાથી ચાલ્યું નથી. હા, અને હવે એક કંપની ચલાવું છું, એટલે મને આ બેકનો અનુભવ છે. મેં કીધું હું રિટેલ તમે ચલાવી શકો, યુ આર અ બેટર
પીપલ કે જે તમે રિટેલ ચલાવી શકો છો. હું તમને લોકોને ચલાવી શકીશ પણ મને તમે દુકાને બેસાડશો તો કદાચ હું નહીં ચલાવી શકું. મને તમે એમ કહો કે ટી પોસ્ટની દુકાનમાં તમારે સવારથી સાંજ સુધી બેસવાનું છે, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ તમે જ ચલાવી શકશો. યુ આર ધ બેસ્ટ પીપલ ફોર દેટ. કારણ કે હું એમાં સક્સેસફુલ માણસ નથી. કદાચ રિટેલ મેનેજ કરવામાં મે બી મેં કદાચ સક્સેસ હાસિલ કરી છે, એમાં ના નહીં. પણ એક રિટેલ દુકાનમાં તમે મને બેસાડશો તો ઇટ્સ અ વેરી ટફ જોબ. ઇટ્સ નોટ ધેટ ઇઝી કે તમે એને સવારે ટાઈમ ટુ ટાઈમ ખોલી નાખવી, ટાઈમ ટુ ટાઈમ બંધ કરવી અને દરેક વસ્તુને કેલ્ક્યુલેશન કરવું. આ બધું વસ્તુ હું ઉપરથી મેનેજ કરી દઈશ. પણ તમે મને એમ કહેશો ને કે તું સવારથી સાંજ આ દુકાનમાં બેસી જા ને તારે ચા બનાવવામાં જોવાનું છે, રિટેલ ચલાવવાનું છે, મેં કર્યું છે, મારાથી થતું નથી ને કદાચ નહીં થાય. એટલે ધ ટફેસ્ટ જોબ ઇઝ ટુ રન ધ શોપ. પણ તો પહેલું આઉટલેટ જ્યારે કાલાવડ રોડ ઉપર તમે કહો છો કે આ 6 મહિના જેવું લાગ્યું, તો ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ તમારા પોતાના અર્નિંગથી જેટલું હતું એમાં જ કર્યું કે પછી કાંઈ ત્યારે? દાદા ત્યારે કોઈ પૈસા નહોતો. અમે જ મારા ઓલાથી જ મેં કરેલું હતું. અને એમાં પહેલી દુકાન ચલાવવા માટે અમે જ પૈસા નાખીને કરેલું હતું. બરાબર. તો પછી ટી પોસ્ટ શરૂ થયું ત્યારે ચા તમે જ બનાવી હતી પહેલી? હા, એટલા માટે કે તો જ મને પ્રોસેસ ખબર પડે ને. આજે કોઈ પણ વસ્તુ છે ને એક્સેલમાં નાખવી ઇટ્સ વેરી ઇઝી. તમે એમ લખો ને કે ભાઈ હું રોજની 500 ચા થાય, પછી એમાં આટલું દૂધ વપરાય, આ થાય તે થાય, બધું આપણે લખી શકીએ. 500ના તમે ફિગર 1000 કરો તો એ પ્રમાણે આગળ મલ્ટિપ્લિકેશન થતું જાય. એ લખવું બધું ઇઝી છે પણ એક્ઝિક્યુશન એ પ્રમાણે થાય છે કે નહીં એ બહુ મહત્વનું છે. એટલે અમે ઓવરઓલ ડેટા અમે ક્યાંક લખી રાખતા કે ભાઈ આવું કંઈક કરીએ તો આ પ્રોફિટ થાય, આવું કરીએ તો આવું થાય, આ ભાડું થાય, આ ખર્ચો થાય, આ થાય. તો આવું બધું અમે ક્યાંક બનાવ્યું હતું. પણ એનું એક્ઝિક્યુશન કરવું એ આપણી હાથે જ કરવું પડે. હવે વહેલું તો એક દુકાનમાં રોજ 500 કપ ચા બની શકે કે નહીં, એની કેપેસિટી છે કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એક્સેલમાં લખી શકો પણ દુકાનમાં બને છે કે નહીં, બહુ સાચી વાત. એ મહત્વનું છે. એક માણસ બનાવી શકે છે કે નહીં, મિનિમમ મેન પાવર એક્સપેન્ડિચરથી આપણે કામ કરવાનું છે. એક માણસથી કે 2 માણસોથી આ કામ થઈ શકે છે કે નહીં, કે એમાં 500 ચા બનાવવા માટે 7 માણસોની જરૂર પડતી તો આપણું મોડલ ફેલ છે. કારણ કે મિનિમમ લોકોથી બનાવવાનું છે, કારણ કે તમને એની સેલરી આપવાની છે, તો એમાં પોસાય છે કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ જોવું પડે. એટલે આપણે આ બધી જ વસ્તુઓ ભલે આપણે બેક્રોસર બધું કરેલું છે એનાલિસિસ, પણ આ માઇક્રો એનાલિસિસ તો આપણે જ કરવું પડે. એટલે આઈ વોઝ ધેર. હું જ બેસતો, હું, મારો ભાઈ મારી સાથે હતો. અને ત્યારે અમે ટી પોસ્ટ ચાલુ કર્યું ત્યારે અમે 5-6 જણા હતા ઓવરઓલ અમારી પર્ટિક્યુલર ટી પોસ્ટ સેગમેન્ટમાં. આ બધું જ કામ કરતા. માલે અમે સપ્લાય કરીએ, બધું અમે જ કરતા. જ્યાંથી માર્કેટમાંથી દોડીને લઈ આવીએ અને દૂધ લઈ આવીએ. એટલે ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ. અગેન આઈ એન્જોયડ ધેટ ટાઈમ. અને ત્યારે સ્ટાફ પછી તમે હાયર કર્યો કેટલો એ પહેલા આઉટલેટ માટે? 3 જણાને જાહેર કરેલા હતા. બરાબર. અને બાકી અમે 2 જણા હતા જે અમે કન્ટિન્યુઅસ બેસતા. એટલે ગમતું. આ જો ને તો કોઈ પણ નવું વેન્ચર હોય ને એટલે તમને એક એક્સાઇટમેન્ટ તો હોય જ. જો કે એક ફેલ્યોરની એક તમારું ડિપ્રેશન તમારા દિમાગમાં ક્યાંક ખૂણામાં હોય, પણ તમને જેવું લોકોનો રિસ્પોન્સ મળે ને, કસ્ટમર ફીડબેક છે ને, એ ધંધા માટે તો સારો છે પણ તમને જો સારો ફીડબેક આવે ને તો તમને મેન્ટલ રિફ્રેશમેન્ટ માટે સારો છે. તમને પુશ મળે, કિક આપે કસ્ટમર રિસ્પોન્સ. વન્સ કોઈ આવે અને એમ કે ના તમે આ બહુ સરસ ચા બનાવો છો અથવા તો તમે સરસ આ મોડલ બનાવ્યું છે, તો આપણને એમ થાય કે કોઈ સાચા રસ્તે તો જઈ રહ્યા છીએ આપણે. પછી ભલે આગળ ફાઇન ટ્યુન કરવું પડે, ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ એક રસ્તો સાચો મળવો એ બહુ જરૂરી છે એના માટે. બરાબર છે. એટલે પહેલી જે બ્રાન્ચ છે એ સક્સેસફુલી ચાલવા માંડી હતી કે એમાં પછી કઈ હર્ડલ્સ આવ્યા હતા? પહેલા 15 દિવસ તો હું તમને કહું ને તો સક્સેસફુલી ચાલવા કરતાં લોકો આવતા જ નહોતા. કારણ કે ડેકોરેટિવ ચાની બહુ સારી દુકાનો હોવી ને, ઇટ વોઝ વેરી ન્યૂ ઇન ધ માર્કેટ. બહુ સાચી વાત છે. કારણ કે ચાની નાની નાની થડી હોય, ટૂંકમાં એક નાનકડું આમ જુઓ તો એ એક નાનકડી જગ્યામાં બનાવેલી વસ્તુ, ત્યાં જ ચા મળતી. એમાં તમે સીધી 200 ફૂટની દુકાન જ હતી મારી પેલી, કોઈ એવી મોટી નહોતી. 200 સ્ક્વેર ફૂટ એટલે કાંઈ એવી મોટી 11x20ની દુકાન હતી આખી. હવે એમાં કિચન હતું ને બધું હતું. તો હવે એ દુકાનમાં પણ લોકોને એમ થતું કે આમાં કંઈક મોંઘું હશે. તો આ એક દિમાગમાં હતું, કારણ કે લોકો કાંઈ ચા ઇઝ અ કોમોડિટી પ્રોડક્ટ. આમાં ચા પ્રોડક્ટમાં જે તે સમયે ચાના પૈસા લેવા ઇટ વોઝ અ ટફ ટાસ્ક. ઇઝ નોટ ધેટ ઇઝી. 7 રૂપિયા માર્કેટમાં અડધી ચા મળતી તો 7 રૂપિયા જ દે, કોઈ 8 ન આપે. હા, એટલે લોકોને એમ થાય કે આ કાંઈ કારણે ડેકોરેશન જાજા કર્યા છે એના પૈસા લેશે, તો એટલે કોઈ આવતું નહીં ત્યારે એવા બધા. પણ અમે ક્યાંક ને ક્યાંક એવા ગિમિક કરતા. હવે જે તે સમયે ઇન્ટરનેટ વોઝ અ ન્યૂ થિંગ ઇન ધ માર્કેટ. એટલે અમે એક બોર્ડ માર્યું, ફ્રી વાઈફાઈ.
ત્યારે ફ્રી વાઈફાઈ વોઝ વેરી ન્યૂ ઇન ધ માર્કેટ કે ભાઈ એરપોર્ટ ઉપર જ ફ્રી વાઈફાઈ મળતું એ લિમિટેડ ટાઈમ માટે. અમે અનલિમિટેડ ટાઈમ માટે મને ખબર છે ત્યારે ડેટા જે આવતો ને એ MBમાં આવતો. એટલે તમે કદાચ એમાં ફ્રી વાઈફાઈમાં જોઈન થઈ જાઓ ને તો તમને કંઈ એમાં આવી નહોતું જતું ત્યારે એવું. પણ અમે આપ્યું હતું ફ્રી વાઈફાઈ. લોકો ત્યાં વાઈફાઈના માટે થઈને દિવસ બેસતા. લેપટોપ લઈને આવે, અમે રાત્રે દુકાન બંધ કરીએ ને તો વાઈફાઈનું બટન ચાલુ રાખીને જાય, ત્યાં તોય ખૂણે બેઠા રહીએ લોકો, મોબાઈલ જોવે કે કાંઈ પણ હોય તો ગેમ રમવા માટે. ત્યારે તો ગેમે એવી બધી હતી ને. બહુ નવું હતું. હા, તો ત્યારે લોકો ત્યાં દુકાનમાં બેસીને ત્યાં ગેમ રમવામાં કે કોઈ ચેટિંગમાં ક્યાંય એવા હતા કે એ બધું કરતા ત્યાં. એટલે કોઈ સ્પીડવાળું વાઈફાઈ નહોતું, પણ ઇટ વોઝ ફ્રી વાઈફાઈ હતું. એટલે માણસને એક થોડુંક પુશ મળે વાઈફાઈનું એવું હતું. પ્લેસ સાથે કનેક્ટ થયા. એટલે લોકો એનાથી શું થયું, મારે ત્યાં ભીડ બહુ રહેવા માંડી. એટલે ત્યાં બેસે એટલે નેચરલી લોકો ચા એકવાર તો પીવાના જ છે ક્યાંક ને ક્યાંક. પણ મને એ ચા પીવા કરતાં લોકોની જે ભીડ ઊભી થઈ ને ઇટ એટ્રેક્ટેડ ધ પીપલ. જે બહારથી લોકોએ જોયું કે ઓહો અન્ય તો એટલા બધા લોકો આવે છે. હવે એને ખબર નથી કે આ ચા પીવા નથી આવતા, તો વાઈફાઈથી આવે છે. એટલે એ ગિમિક અમારું ચાલ્યું. અને ધેન આફ્ટર તો પછી પાછું વાળીને જોયું નથી. પછી વિધિન 15 days અમે ટૂંકમાં અમારું ટર્નઓવર પણ થવા માંડ્યું, એક લેવલનું પ્રોફિટેબલ વેન્ચર થઈ ગયું, સારું બિઝનેસ ચાલવા માંડ્યો. અને એક જ મહિનામાં અમે પ્રોફિટ ગણ્યું હતો ને તો મને પ્રિસાઇઝલી યાદ છે, ઇટ વોઝ 81,000 રૂપીઝ ઇન ધેટ ડેઝ. એક જ મહિનામાં. હા, એટલે મને એટલું તો સમજાઈ ગયું કે આ મોડલ ડુએબલ છે, આમાં કોઈ ચિંતા જેવું નથી. 2013માં 81,000 રૂપિયા મળવા વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 8-9 લાખ રૂપીઝ, ઇટ વોઝ અ બિગ થિંગ. 10% રિટર્ન પર મંથ, એટલે 100% એક્ઝિટ તમે આખા વર્ષમાં તમારું જે કાંઈ પૈસા નાખ્યા તમે એક્ઝિટ કરી શકો. આના જેવું સારું મોડલ દુનિયામાં કંઈ બનતું નથી. તો મને એટલું તો થયું કે આપણે કંઈક કર્યું, સારું કર્યું. હા, એટલે એક મહિના પછી જ મેં એની ફ્રેન્ચાઇઝી આપી દીધી. 1-1.5 મહિનામાં મેં એને કોઈને આપી દીધું. મેં તો આઈ વિલ ગો ફોર ધ નેક્સ્ટ આઉટલેટ. એટલે પહેલું આઉટલેટ મેં 2 મહિનામાં કોઈને ચલાવવા આપી દીધું, બીજાને સોંપી દીધું. હા, એટલે અમે એક નાનકડું એવું મોડલ બનાવ્યું હતું કે ભાઈ આપણે કોઈને ચલાવવા આપશું તો કેવી રીતે આપશું, તો એક ફ્રેન્ચાઇઝી ફી લેશું, એક ડિપોઝિટ લેશું, પછી એનું જે કાંઈ બિઝનેસ હોય એમાંથી એક રોયલ્ટી અમે ચાર્જ કરશું, મટીરિયલ અમે સપ્લાય કરશું. જે બેઝિક ફંડા અમે જે સપ્લાય કરનાર બનાવ્યા હતા એ હતા. અને વી આર થિંકિંગ ફોર ધ, કારણ કે મારા દિમાગમાં હતું કે એક આઉટલેટ ચલાવવા માટે મારે કરવું હતી, કદાચ 80,000 હોય કે લાખ રૂપિયા હોય, મારે એક આઉટલેટ ચલાવીને લાખ રૂપિયા મળી જાય એવું બિઝનેસ મારે કરવો નથી, મારે બેસવું નથી. આ બે વસ્તુ મારા દિમાગમાં ક્લિયર હતી. એટલે મારા દિમાગમાં એ સમયે મારું બિઝનેસ મોડલ એવું હતું કે આવી 100 દુકાનો બનાવી છે અને રોજ 1 લાખ કપ ચા વેચવા છે. આવું મેં દિમાગમાં મેક્રો પ્લાનિંગ કરેલું. હા, અને 1 કપ મને 1 રૂપિયો આપશે. એટલે 1 રૂપિયો આપશે એટલે એ જોઈ જે રોયલ્ટીના ફોર્મમાં આવે કે મટીરિયલ સપ્લાયના ફોર્મમાં આવે કે કોઈ પણ ફોર્મમાં આવશે. એટલે આવું મેક્રો પ્લાનિંગ કર્યું હતું કે આપણને આવું આવે તો આપણા ધંધાને વધારશું. એટલે ઇટ વોઝ બેઝિક પ્લાનિંગ એટ ધેટ ટાઈમ. બરાબર છે.